ગુરુ બનવા પાપ અને પુણ્ય બંને થાય છે. જે ગુરુ બનવા આનંદમાં રહે છે, જે ઘણા ચેલા બનાવવા તૈયાર થાય છે, તો જો બ્રહ્મજ્ઞાન જાણતો જ નથી, જે પરમાત્માની જગાએ જે દેવી દેવતા, જે શંકર, વિષ્ણુ, રામ વગેરે ભગવાન માને છે, તે તો પરમાત્માની વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 20 થી 40 પુરાવો છે. તો જે નિરાકાર પ્રભુનું જ્ઞાન દેતો જ નથી, તે તો 125 એટલે 125 વાર કૂતરામાં જન્મે છે, અને પછી એને ચેલા પણ એવા, મતલબ કે જે છે પાછળ એ કૂતરાના અંદર કીડા પડે છે. તો મહાભારત મુસળ પર્વ પાના નંબર 831 પુરાવો છે. બાકી પરબ્રહ્મનું જ્ઞાન આપવું, પણ ગુરુ કોઈનું થવું નહીં. જ્ઞાન કોઈને આપીને તેનું અભિમાન ન કરવો. જે કોઈને જ્ઞાન ઉતરે છે તેઓ પૂર્વના જન્મના પરમાત્માની કૃપાથી આગળ વધ્યો છે તેવું માનવું, કે હું તેને જ્ઞાન આપીને આગળ વધાર્યો એવું અભિમાન ન કરવું. તો ગુરુ કે પુત્ર બનવા તે મોટી જવાબદારી છે. કારણ કે જો શિષ્ય કે પુત્ર જે ભૂલું કરે છે તે પાપ ગુરુને ને પિતાને ભોગવવું પડે છે. તો કાંઈ શિષ્ય કે પુત્ર બનાવવા તો સંસ્કારી બનાવો. જો સંસ્કારી નહીં હોય તો એ પાપ લાગશે, ને પછી તે પાપ 4 ભાગે વેચાય છે. પાપનો એક ભાગ તેના કરનારને ભોગવવો પડે છે, બીજો ભાગ તેને નજરે જોનારાને લાગે છે, ત્રીજો ભાગ સભ્યોના કુટુંબોને લાગે છે, અને ચોથો ભાગ રાજાને લાગે છે. પાપ તેના કરનારને છોડતું જ નથી, પણ જે રાજસભામાં સાચો ન્યાય થતો નથી ત્યાં રાજા અને સભ્યોને પાપ લાગતું નથી. પણ જ્યાં સાચો ન્યાય થાય ત્યાં પાપ લાગતું નથી, પણ જે ન્યાય સાચો થતો નથી ત્યાં રાજાને પાપ લાગે છે. તો આ મનુસ્મૃતિ પાના નંબર 157 શ્લોક 18 થી 19 પુરાવો છે. તો સંતાન બનાવો તે પહેલાં સંસ્કાર આપો, અને શિષ્ય બનાવો તે જાણો કે પૂરેપૂરો સંસ્કારી છે તો જ ગુરુ બનો.